અને તારે શું નીમ લેવું છે એ બોલજો. બા તમે પેલા નીમ લ્યો પછી હું નીમ લે. બસ જો મારે તો આખો મહિનો નકોડા આપવા કરવો છે, સમજી ને. અને અમે તો દરરોજ ભજનમાં જવાનું નીમ લીધું છે. આપડા પાડોમાં ઓલા જબુમાં, મોંગીમાં, મીઠીમાં અને ઓલા જવલમાં એ બધા રેસ ને. અમે દરરોજ ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કરશું એવું અમે નીમ લીધું. એટલે આખા ગામની પંચાયત કરવા એમ ને? ઈ કઈ ભજન કર્યું કેવાતું છે? બે બે હવે ઈ તો બધુંય થાય, ભજને થાય ને પંચાયતે થાય, બધુંય થોડુંક થોડુંક કરવું પડે. એકલું ભજન થોડું હતે, સમજી ને. અને હા તને કહું છું, તું તો બોલ તારે શું નીમ લેવું છે? હું તો છે ને બા દરરોજ પછી માળા ફેરવી અને મંદિર જાય તમારા બધાની સેવા કરે, પણ મારાથી અપાય નો થાય ને એકટાણા નો થાય. મારે તો દરરોજ 2 વખત ખાવાનું. આ નીમ લીધું બસ. અરે ધાનના ધનેડા જેવી તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? તને કઈ ખબર પડે છે શાસ્ત્રમાં? શ્રાવણ મહિનામાં તો 1 ટાણા કરાય, 1 ટાણા, અને તારે તો 2 ટાણા ખાવું છે. અરે કરતા તો 1 ટાણા કરી, 1 ટાણા. જો બા માર તો ઘરનું કામ, ખેતરે જાવું, 2 ભેહો દૂધણી, સહાય કરવી, છોકરા હાસવા અને કેટલું ઘરનું કામ હોય, એટલે મારાથી 1 ટાણા થાય નહીં. તમારા બધાની સેવા કરાય. અરે તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? નકરું ખાવું ખાવું ને ખાવું જ. તારે કરવું હોય એમ કર, હું તો આ હાલી સોરે. જય શ્રી કૃષ્ણ. સોરે જાતા લાગો છો. હાલો હાલો સોરે ભેગા થઈને જાય. હાલો હાલો. બાયું કે છે ડોસી માં તમે સાંભળો રે. બાયું કે છે ડોસી માં તમે સાંભળો રે. ઘડીક લઈએ સત્સંગ નો લાવ આપણે ભાવે ભજીએ ભગવાન ને રે. ઘડીક લઈએ સત્સંગ નો લાવ આપણે ભાવે ભજીએ ભગવાન ને રે. ડોસી કે છે બાયું રે તમે સાંભળો રે. ડોસી કે છે બાયું રે તમે સાંભળો રે. મારે દૂધ દૂધાણ ઘણા દીકરા રે. મારે દૂધ દૂધાણ ઘણા દીકરા રે. ખેતીવાડી ઘોડી ને ઘર બાર ક્યારે લઈએ તે નામ ભગવાન ના રે. ખેતીવાડી ઘોડી ને ઘર બાર ક્યારે લઈએ તે નામ ભગવાન. સાંભળો જવલમાં, આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે મેં અપા કરવાનું નીમ લીધું. અને મારી વહુને કીધું તો ઈ તો કે હું તો 2 ટાણા ખાઈ, અને એવું જ મારે નીમ લેવું છે. જબુમાં તમારી વહુએ કઈ નીમ લીધું? અરે ના માડી, મારી વહુ તો 1 ટાણા 2 ટાણા કાઈ કરતી નથી. ઈ તો કામ કામ ને કામ, આપણું તો માને જ નહીં ને. લો બાઈ પ્રસાદી. જય શ્રી કૃષ્ણ. મારો 1 ટાણા નથી કરતી, પણ એની હાટું પ્રસાદી જ લઈ જાવ. અરે મારી વહુ તો સ્વામિનારાયણ ની છે ને ત્યાં બહુ બધું નીમ પાવે. આપણું તો કાઈ ગમે જ નહીં. મને તો કે તમે સોરે જઈને આખા મલક ની પંચાયત કરો છો. જો કાઈ નકરી માળા થોડી કરાય. ગામમાં નવું જૂનું શું થાય ઈ તો જાણવું જોઈને. અમારી વહુને તો આવું બધું ગમે જ નહીં. જવલમાં આપણે સોરે આવીને બજાર વીંગી તોય
આપડા ઓલા ખીમજી આતા છે ને કેવી વળી? આ આપડી શેરીમાં જ રહે છે હા. એનું ઓન કાઢી મૂકી. લે આજે બેન કાલ ભાઈથી પાણી ભરવા જાતી હતી તે. પણ આજે હવારમાં કાઢી મૂકી. હસોડું કામ ન કરતી તે પછી કાઢી મૂકી ને હાહુએ. વિચારીને હાલો હાલો આપણે આ પારકી પંચાયત ન કરાય. આપણે તો આપણે ભલા ને આપણું ઘર ભલું. જય શ્રી કૃષ્ણ. એવો ક્યાં ગઈ? અહીંયા હાલ તો. આવી બા. હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસ છે. હવે આજ તો અપ્પા કર. હારું લ્યો બા. આ જમા છે ને એટલે હું એકટાણું કરે બસ રાજી રહેજો. તમને સોમવાર યજમાનના કલ્યાણ બાયો. જય શ્રી કૃષ્ણ બા. ઓણ સાલ મેનો માળીને ઘેર છે બાયો. જય શ્રી કૃષ્ણ બા. આવો આવો ગોર મહારાજ. કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા માડી જ્યોતિ બોતી કાગરાશી બધું જાણું છું અને દક્ષિણા બરાબર જાણું છું. બોલો ડોશીમાં તમારે શું પૂછવું છે? જો ગોર મહારાજ વાત એમ છે આ શ્રાવણ મહિનો પૂરો થયો ને મેં આખો મહિનો અપ્પા કર્યો ને ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કર્યું અને આ મારી વવે તો આખો મહિનો ધનેડાની જેમ 2 વખત ખાધું તો કોને કેટલું ફળ મળ્યું તી જોઈ દેખો મહારાજ. હા જોઈ દો. તો સાંભળો. મારા ટીપણામાં જેવું જોવામાં આવશે તેવું કહેવાશે જી. મારે એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ન બોલવું જી. તો તમે સાંભળો. આમાં કોણ સાસુ અને કોણ વહુ તે હું કોઈને ઓળખતો નથી. તો જેવું મારા ટીપણામાં જોવામાં આવશે એવું કહેવાશે. તો સાંભળો જી. વહુએ એક ટાણું કર્યું તો તેને એક ટાણાનું ફળ મળ્યું અને સાસુએ આખો મહિનો અપ્પા કર્યા પણ તેને કાંઈ ફળ ન મળ્યું. તેને ક્રોધ કર્યો અને ખીજાણા માટે તેને કરેલું વ્રત તે બધુંય બળી ગયું. અને શ્રાવણ મહિનામાં આડોશી પાડોશી જવલમાં જબુમાં મોંઘીમાં કાશીમાં તમે બધાએ ભેગા થઈને ચોરે જઈને આખા ગામની પંચાયત જ કરી છે. તેનું પાપ લાગ્યું માટે જો સાસુ એક ચાંદ્રાયણ વ્રત કરે તો પાપમાંથી મુક્ત થાય નહીતર જમપુરીમાં જાય. આ હું જે કહું છું તે સત્ય વાત છે. આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના ઈનાય બાપાએ ગાંધીજીને આપેલું છે. તો લાવો બા દક્ષિણા. દક્ષિણા. એ ક્રોધ કર્યો ને મેં જે કાંઈ કર્યું એ બધુંય બળી ગયું ને મારી વવે એક દિવસ એકટાણું કર્યું ને શાંતિથી કર્યું તો તેને ફળ મળ્યું. તો હું તમારી પાસે આજથી નિયમ લઉં છું કે ક્યારે ક્રોધ નહીં કરવું, નિંદા નહીં કરવું, ગામની પંચાયત નહીં કરવું. તમે પણ બધા નિયમ લેજો. ક્રોધ ન કરવો, નિંદા ન કરવી, નહીતર તમારું વ્રત પણ મારા વ્રતની જેમ બળી જાહે. માટે ક્યારે ક્રોધ કરવો નહીં ને નિંદા કરવી નહીં.